રાજ્યના ડેમ, કેનાલ, તળાવ નિર્માણ મરામત તેમજ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત ₹10.83 કરોડથી વધુના 15 વાહનોને ગાંધીનગરથી ફ્લેગ ઓફ આપતા જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ. રાજ્યમાં ડેમ, કેનાલ, તળાવના નિર્માણ મરામત તેમજ કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 અંતર્ગત ₹10.83 કરોડથી વધુનું કિંમતના 15 હેવી અર્થ મૂવિંગ મશીનરીનું આજે ગાંધીનગર ખાતેથી જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં વર્ષ 2025-26માં જળસંપત્તિ વિભાગની યાંત્રિક પાંખ દ્વારા ₹1,083.83 લાખના ખર્ચે વિવિધ પ્રકારની મશીનરી અને વાહનોની ખરીદી કરવામાં આવી છે. આ વાહનો દ્વારા રાજ્યમાં વર્તમાન ડેમ, કેનાલ, તળાવ બનાવવા, દુરસ્ત કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 અંતર્ગત કાંપ દૂર કરી તળાવો ઊંડા કરવા, કેનાલોની મરમ્મત, સાફ સફાઈ, પૂરના પાણીને નડતરરૂપ અવરોધો દૂર કરવા, પૂર રાહતની આકસ્મિક અને આવશ્યક કામગીરી, જળસંગ્રહ, જળસંચયની કામગીરી સુચારુ રૂપે ત્વરિત કરી શકાય તે હેતુથી આ આધુનિક હેવી મશીનરીની ખરીદી કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું હતું કે સુરત ખાતે તાપી નદીમાં ઝીંગા તળાવની માસ ડિમોલિશનની કામગીરી 7 નંગ ડોઝર મશીનરીથી ચાલુ છે, જેમાં 45 સ્ક્વેર કિમીના ડિમોલિશન કામગીરી હતી. તેમાંથી અંદાજિત 5 સ્ક્વેર કિલોમીટર જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. આ મશીનરીમાંથી 2 મોટા ડોઝર સુરત ખાતે કામગીરી માટે ફાળવવામાં આવશે, જ્યારે અન્ય મશીનરીનો રાજ્યના સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ઝોનમાં ફાળવવામાં આવશે. ગત વર્ષે પણ ₹879 લાખના ખર્ચે કુલ 15 નંગ હેવી મશીનરીઓની ખરીદી કરી રાજ્યના 4 ઝોનમાં પ્રજાલક્ષી કામો માટે ફાળવણી કરવામાં આવી હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલે વાહનોની ઉપયોગિતા વિશે વધુ વિગતો આપતા કહ્યું હતું કે જળસંપત્તિ વિભાગની મશીનરી દ્વારા વાર્ષિક અંદાજે 70 લાખ ઘન મીટરથી વધુ માટીકામ તેમજ હયાત કેનાલ, ડેમના પાળા પર ઉગી નીકળેલા નડતરરૂપ ઝાડી ઝાખરા તેમજ નકામી વનસ્પતિ વગેરેને દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. તદુપરાંત ગામ, તળાવ નવા બનાવવા, છીછરા થયેલ હયાત તળાવોને પુનઃ ઊંડા કરવા તેમજ પૂર દરમિયાન ડેમના અને કેનાલની ક્ષતિ પામેલ પાળાઓની મરામત કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીથી ડેમ સલામતીમાં વધારો થશે અને ગામ તળાવોની જળ સંગ્રહ શક્તિમાં વધારાની સાથે પાણી સંગ્રહ પણ થશે. વધુમાં જળસંપત્તિ વિભાગ હેઠળની જળસંપત્તિ યોજના, કેનાલ, ગામ, તળાવ વગેરેના નિર્માણ તેમજ નિભાવની ચાલતી કામગીરીનું નિરીક્ષણ સુચારુ રીતે સમયસર પૂર્ણ થઈ શકશે. ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ ડેમમાંથી પાણી છોડવાની કામગીરી સમયસર થઈ શકે તે હેતુથી ક્ષેત્રીય કચેરીઓની જરૂરિયાત મુજબના આ નવીન વાહનોની ફાળવણી કરવામાં આવી છે, તે મંત્રીએ જણાવ્યું હતું. મંત્રીએ આ વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરી તેમની કામગીરી અંગે વિગતો મેળવી હતી. આજે 15 જેટલા જેસીબી કંપની, હિતાચી કંપનીના અને ડોઝરની ખરીદી કરીને ₹10.83 લાખના ખર્ચે ખરીદી કરી આ 4 ઝોનની અંદર જ્યાં કેનાલોના કામ હોય, ડ્રેનેજના કામો હોય કે અમારા સુરત જેવા વિસ્તારની અંદર ઝીંગા તળાવ ડિમોલિશન કરવાનું હોય, જ્યારે ફ્લડ આવ્યું હોય ત્યારે ફ્લડની અંદર પણ આ ઇમરજન્સીની અંદર સરકારની મશીનરી હોય તો તાત્કાલિક એને લઈ જઈને કામગીરી શરૂ કરે. એ માટે ગત વર્ષે પણ ₹8.79 લાખના ખર્ચે 15 નંગ લીધા હતા. આ વખતે એમ કરીને ગુજરાત સરકારની પણ પોતે ખરીદી કરીને અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મશીનરી ઓછી પડતી હોય ત્યાં એજન્સી દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે દક્ષિણ ઝોનની વાત કરીએ એની અંદર પણ 43 કિલોમીટરના ડ્રેનેજના કામો, સફાઈના કામો પૂરા થયા છે. કામગીરી ચાલુ છે. આવનાર દિવસોમાં ચોમાસા પહેલાં આ તમામ ડ્રેનેજો સાફ સફાઈ કરવાને કારણે જે વરસાદી પાણીનો જે ભરાવ થતો હતો એનો પણ નિકાલ થવાનો છે. અમારા જ્યારે ડેમોની કામગીરી કરવાની હોય, એમાં સિલ્ટિંગ કાઢવાનું હોય, ફ્લડ વખતે જરૂર પડે ત્યારે આ મશીનરી દ્વારા કામગીરી થઈ શકે એ માટે રાજ્ય સરકાર પર કટિબદ્ધ છે. જળસંપત્તિ વિભાગ દ્વારા આજે અહીંયાથી ફ્લેગ ઓફ કરીને આ દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર, કચ્છ આ 4 ઝોનની અંદર આ મશીનરી ત્યાં પહોંચાડવામાં આવશે.